હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 5 ઓગસ્ટથી હવામાનમાં પલટો આવી શકે છે, જ્યારે 8 થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. તાપી નદીનું જળસ્તર વધવાની પણ શક્યતા છે. ખેડૂતોને પાકમાં જીવાતના ઉપદ્રવથી બચવા માટે પાક સંરક્ષણના જરૂરી પગલાં ભરવાની સલાહ આપવામાં આવી છે. આશ્લેષા નક્ષત્રમાં તારીખ 5થી હવામાનમાં પલટો આવશે. તારીખ 8 થી 15માં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ હળવાથી માંડીને 3 કે 4 ઇંચનો વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી માંડીને 3 ઇંચ કે 4 ઇંચનો વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. એટલે અને ત્યારબાદ તારીખ 17મી ઓગસ્ટ બાદ વરસાદી પાણી સારું ગણાતું હોય છે.